તો આજે વયા ગયા હતા આપણે નાગબાઈ માના મંદિરે ને ત્યાંથી વયા ગયા હતા તળાવમાં નાવા. તો વેલકમ ટુ માય બ્લોગ, જય દ્વારકાધીશ, જય વડવાળા. અત્યારની આપણે શરૂઆત થઈ, આપણે દુકાને બેઠા હતા અને અહીંથી આપણે આ ગાડીની ચાવી રહી અને આ રહી ગાડી. અહીંથી આપણે તેડવા જવાનું છે ભાણાને. તો હાલો આપણે એને તેડતા આવીએ. તો આપણે તો નીકળી ગયા ભાઈ ભાણાને તેડવાની. ત્યાંથી જે ભાણો અહીંયા પૂગ્યો તા તો પાણી પીવા માંડ્યો. ના મને કે કલા બ્લોક કેમ ઉતારે, આપણે શીખવાય તો ખરા. તો દુકાનેથી અમે બધા નીકળી ગયા ડાયરેક્ટ નાવા, અને નાવાની લોકેશન હતી કઈક આવી અને પછી અંદર પડી ગયા અમે નાવા. તો નાઈ ધોઈને તો નીકળી ગયા હતા ભાઈ આપણે ઘર બાજુ, ને પછી ખબર પડી આપણે બારગામ જવાનું, એટલે અમે નીકળી ગયા ભાઈ બારગામ જવા માટે ને આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા. તો પેટ્રોલ પંપે થઈને તો આપણે ટાંકી ફૂલ કરાવીને ચડાવી દીધી ભાઈ હાઈવે ઉપર ગાડી, ને સીધા ઉભા રહી ગયા હુપેડી, કેમ કે આપણે બહાર જતા એટલે ચા પીવા તો ઉભું રહેવું જ પડે. તો હુપેડી ચા પીને આપણે ભાઈ નીકળી ગયા હતા રસ્તા ઉપર, ને રસ્તો અહીંયા હાવ એવો ખરાબ આવ્યો ને કે વાત જ પૂછો મને. આ બાજુ ડુંગરમાં તો બધે ઝાડવા વાવી દીધા હતા. તો પોગી ગયા આપણે નાગબાઈ માના મંદિરે. હાલો કરતા આવીએ દર્શન. અને આ બધું જો ડુંગર છે ને માથે છે પંખા. તો આ કે તું મારો પણ બ્લોક લઈ લેજે, એટલે આપણે એનો પણ બ્લોક લઈને બેસી ગયા ભાઈ છામના ખૂણામાં, કેમ કે તડકો તો બહુ ને નીકળી ગયા ભાઈ પાછા ઘર બાજુ ટાઢો કોટ થયો એટલે. તો ઘર બાજુ જવામાં આપણે રસ્તો બદલાવી નાખ્યો હતો, તોય પણ એટલો રસ્તો ખરાબ હતો, એટલે બે રસ્તા આપણે ખરાબ જ ફૂટકા. અને આજનો બ્લોગ આટલો. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ઠાકર.